જય સ્વામિનારાયણ. આજે આપણે પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આજના આશીર્વચન અને વચનામૃતના તત્વોને સમજવાનો પ્રયત્ન કરીશું. મહંત સ્વામી મહારાજના વચનો હંમેશા સરળ, સ્પષ્ટ અને જીવનમાં ઉતારવા યોગ્ય હોય છે. તેઓ વારંવાર કહે છે કે સાદગી, એકતા અને સેવા આ ત્રણ જીવનના આધારસ્તંભ છે. 1. ભગવાન અને ગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધા. મહંત સ્વામી મહારાજ વારંવાર સમજાવે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, પરંતુ ભગવાન અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અડગ હોવી જોઈએ. તેઓ શીખવે છે કે સારા સમયમાં તો બધા ભગવાનને યાદ કરે છે, પરંતુ મુશ્કેલીના સમયમાં પણ જે નિષ્ઠા રાખે છે તે જ સાચો હરિભક્ત છે. તેમના વચનમાં એક મુખ્ય વાત હોય છે: ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સારું જ થશે. આ વાક્ય માત્ર સાંત્વના નથી, પરંતુ જીવન જીવવાની દિશા છે. જ્યારે મનમાં ભય આવે ત્યારે પ્રાર્થના કરવી, સ્મરણ કરવું અને ગુરુના આશીર્વાદ પર વિશ્વાસ રાખવો. 2. એકતા અને સંપ. મહંત સ્વામી મહારાજે અનેક વખત સંપ, સુહૃદભાવ અને એકતાનો ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છે કે જ્યાં સંપ છે ત્યાં શક્તિ છે. પરિવાર હોય કે સમાજ, સત્સંગ હોય કે સંસ્થા, જો એકતા હશે તો પ્રગતિ નિશ્ચિત છે. આજના સમયમાં નાના મોટા મતભેદો સહજ છે, પરંતુ મહંત સ્વામી શીખવે છે કે મતભેદને મનભેદ બનવા ન દેવા. ક્ષમા રાખવી, સહનશીલતા રાખવી અને સૌ સાથે પ્રેમથી વર્તવું એ જ સાચી સાધના છે. 3. નિર્માણ અને વિનમ્રતા. મહંત સ્વામી મહારાજનું પોતાનું જીવન જ વિનમ્રતાનું ઉમરતાનું. જય સ્વામિનારાયણ. આજે આપણે પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આજના આશીર્વચન અને વચનામૃતના તત્વોને સમજવાનો પ્રયત્ન કરીશું. મહંત સ્વામી મહારાજના વચનો હંમેશા સરળ, સ્પષ્ટ અને જીવનમાં ઉતારવા યોગ્ય હોય છે. તેઓ વારંવાર કહે છે કે સાદગી, એકતા અને સેવા આ ત્રણ જીવનના આધારસ્તંભ છે. 1. ભગવાન અને ગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધા. મહંત સ્વામી મહારાજ વારંવાર સમજાવે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, પરંતુ ભગવાન અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અડગ હોવી જોઈએ. તેઓ શીખવે છે કે સારા સમયમાં તો બધા ભગવાનને યાદ કરે છે, પરંતુ મુશ્કેલીના સમયમાં પણ જે નિષ્ઠા રાખે છે તે જ સાચો હરિભક્ત છે. તેમના વચનમાં એક મુખ્ય વાત હોય છે: ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સારું જ થશે. આ વાક્ય માત્ર સાંત્વના નથી, પરંતુ જીવન જીવવાની દિશા છે. જ્યારે મનમાં ભય આવે ત્યારે પ્રાર્થના કરવી, સ્મરણ કરવું અને ગુરુના આશીર્વાદ પર વિશ્વાસ રાખવો. 2. એકતા અને સંપ. મહંત સ્વામી મહારાજે અનેક વખત સંપ, સુહૃદભાવ અને એકતાનો ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છે કે જ્યાં સંપ છે ત્યાં શક્તિ છે. પરિવાર હોય કે સમાજ, સત્સંગ હોય કે સંસ્થા, જો એકતા હશે તો પ્રગતિ નિશ્ચિત છે. આજના સમયમાં નાના મોટા મતભેદો સહજ છે, પરંતુ મહંત સ્વામી શીખવે છે કે મતભેદને મનભેદ બનવા ન દેવા. ક્ષમા રાખવી, સહનશીલતા રાખવી અને સૌ સાથે પ્રેમથી વર્તવું એ જ સાચી સાધના છે. 3. નિર્માણ અને વિનમ્રતા. મહંત સ્વામી મહારાજનું પોતાનું જીવન જ વિનમ્રતાનું ઉમરતાનું. જય સ્વામિનારાયણ. આજે આપણે પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આજના આશીર્વચન અને વચનામૃતના તત્વોને સમજવાનો પ્રયત્ન કરીશું. મહંત સ્વામી મહારાજના વચનો
હંમેશા સરળ, સ્પષ્ટ અને જીવનમાં ઉતારવા યોગ્ય હોય છે. તેઓ વારંવાર કહે છે કે સાદગી, એકતા અને સેવા આ 3 જીવનના આધારસ્તંભ છે. 1. ભગવાન અને ગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધા. મહંત સ્વામી મહારાજ વારંવાર સમજાવે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, પરંતુ ભગવાન અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અડગ હોવી જોઈએ. તેઓ શીખવે છે કે સારા સમયમાં તો બધા ભગવાનને યાદ કરે છે, પરંતુ મુશ્કેલીના સમયમાં પણ જે નિષ્ઠા રાખે છે તે જ સાચો હરિભક્ત છે. તેમના વચનમાં એક મુખ્ય વાત હોય છે: ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સારું જ થશે. આ વાક્ય માત્ર સાંત્વના નથી, પરંતુ જીવન જીવવાની દિશા છે. જ્યારે મનમાં ભય આવે ત્યારે પ્રાર્થના કરવી, સ્મરણ કરવું અને ગુરુના આશીર્વાદ પર વિશ્વાસ રાખવો. 2. એકતા અને સંપ. મહંત સ્વામી મહારાજે અનેક વખત સંપ, સુહૃદભાવ અને એકતાનો ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છે કે જ્યાં સંપ છે ત્યાં શક્તિ છે. પરિવાર હોય કે સમાજ, સત્સંગ હોય કે સંસ્થા, જો એકતા હશે તો પ્રગતિ નિશ્ચિત છે. આજના સમયમાં નાના મોટા મતભેદો સહજ છે, પરંતુ મહંત સ્વામી શીખવે છે કે મતભેદને મનભેદ બનવા ન દેવા. ક્ષમા રાખવી, સહનશીલતા રાખવી અને સૌ સાથે પ્રેમથી વર્તવું એ જ સાચી સાધના છે. 3. નિર્માણ અને વિનમ્રતા. મહંત સ્વામી મહારાજનું પોતાનું જીવન જ વિનમ્રતાનું ઉમરતાનું. જય સ્વામિનારાયણ. આજે આપણે પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આજના આશીર્વચન અને વચનામૃતના તત્વોને સમજવાનો પ્રયત્ન કરીશું. મહંત સ્વામી મહારાજના વચનો હંમેશા સરળ, સ્પષ્ટ અને જીવનમાં ઉતારવા યોગ્ય હોય છે. તેઓ વારંવાર કહે છે કે સાદગી, એકતા અને સેવા આ 3 જીવનના આધારસ્તંભ છે. 1. ભગવાન અને ગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધા. મહંત સ્વામી મહારાજ વારંવાર સમજાવે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, પરંતુ ભગવાન અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અડગ હોવી જોઈએ. તેઓ શીખવે છે કે સારા સમયમાં તો બધા ભગવાનને યાદ કરે છે, પરંતુ મુશ્કેલીના સમયમાં પણ જે નિષ્ઠા રાખે છે તે જ સાચો હરિભક્ત છે. તેમના વચનમાં એક મુખ્ય વાત હોય છે: ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સારું જ થશે. આ વાક્ય માત્ર સાંત્વના નથી, પરંતુ જીવન જીવવાની દિશા છે. જ્યારે મનમાં ભય આવે ત્યારે પ્રાર્થના કરવી, સ્મરણ કરવું અને ગુરુના આશીર્વાદ પર વિશ્વાસ રાખવો. 2. એકતા અને સંપ. મહંત સ્વામી મહારાજે અનેક વખત સંપ, સુહૃદભાવ અને એકતાનો ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છે કે જ્યાં સંપ છે ત્યાં શક્તિ છે. પરિવાર હોય કે સમાજ, સત્સંગ હોય કે સંસ્થા, જો એકતા હશે તો પ્રગતિ નિશ્ચિત છે. આજના સમયમાં નાના મોટા મતભેદો સહજ છે, પરંતુ મહંત સ્વામી શીખવે છે કે મતભેદને મનભેદ બનવા ન દેવા. ક્ષમા રાખવી, સહનશીલતા રાખવી અને સૌ સાથે પ્રેમથી વર્તવું એ જ